નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમ અને વિવિધ વિકાસના કામોના સ્થાનપૂર્ણ અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, ડોક્ટર જયરામભાઈ ગ્રામી, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, हमारा सांसद श्री रघुभाई वसावा, श्री धवलभाई पटेल, श्री भगनसिंह पुरस्ते, हमारा साथी धारासभ्य श्री मोहनभाई टोटिया, श्री गणपतभाई वसावा, श्री मुकेशभाई पटेल, श्री विजयभाई पटेल, श्री ईश्वरभाई परमार, मित्रों सौने हमारा नमस्कार. भगवान बिरसा मुंडानी 150મી જન્મ જયંતિ આપણે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવી રહ્યા છે. આપણને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજના અનેક શહીદો ભવ્ય ઇતિહાસ વર્ષોથી ઉપેક્ષિત રહ્યો છે. મોદી સાહેબે આવા વીરોના બલિદાનની ગાથાને સમાજ સમક્ષ ઉજાગર કરીને તેનું ગૌરવ કર્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો. છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે. એટલું જ નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી. અહીં યોજાયેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસીની કલા, કારીગરી અને ઉદ્યોગ ક્ષેત્રને વિશ્વ સમક્ષ મૂકવાનો પ્લેટફોર્મ બન્યો છે. આ મેળો સુરત જિલ્લા માટે વિકાસનો અવસર બન્યો છે અને એક જ દિવસના એક સાથે 8 મકાન વિભાગ દ્વારા 558 કરોડના વિકાસ કામો વિસ્તારને મળ્યા છે. આદિવાસી વિસ્તારના લોકોને વહીવટી સરકારી કામો નજીકના સ્થળેથી થઈ શકે તે હેતુથી આ નવા અંબિકા તાલુકાની રચના કરી છે. નવરચિત તાલુકામાં વિકાસમાં પહેલો ઉત્સવ ઉમંગ ઉત્સવ બન્યો છે. આ સમગ્ર ઉત્સવ વડાપ્રધાનશ્રીએ આપેલા ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના વિચારને સાકાર કરી છે. માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ ફેરે કર્યો છે. આદિવાસી સમાજના ઉદ્યોગી યુવકો, યુવતીઓ, નાના ઉદ્યોગો, વ્યવસાયકારોને એક મંચ પર લાવીને તેમના વ્યવસાયને વધુ વિસ્તારવાનું આયોજન અભિનંદનને પાત્ર છે. અને જણાવવામાં આવ્યું છે કે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી એમએસએમઈ ઉદ્યોગ પણ આ મેળામાં જોડાયા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને આ બધા ઉદ્યોગો સાકાર કરશે એવો મને વિશ્વાસ. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું વિઝન આપ્યું. આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસમને પ્રોત્સાહન આપીને આ વિઝન પાર પાડવાની આપણી નેમ છે. ગુજરાત વડાપ્રધાનજીના દરેક સંકલ્પમાં આગેવાની લેવાનું રાજ્ય છે. રાજ્ય સરકારે સ્વસહાય જૂથો, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરી આદિવાસી યુવાનોને જોબ સીવર ની જગ્યાએ જોબ ગીવર બનાવ્યો. એટલે કે હવે આદિવાસી સમાજ લોકો પહેલા લોકોના ત્યાં જઈ અને નોકરી કરતા હતા, આજે આદિવાસી સમાજ ભેગો થયો છે અને એમના ત્યાં લોકો નોકરી કરવા આવે એ દિશામાં આગળ વધ્યો છે. જે આપણા માટે ગૌરવની વાત છે. આપણે રાજ્યના 7 આદિવાસી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સી ફૂડ પાર્ક, એમએસએમઈ પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક વિકસાવી રહ્યા છે. આદિજાતિ યુવાનોને પણ સમય અનુરૂપ વિકાસમાં લાવવાના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ આદિ કર્મયોગી અભિયાન આપણે ડોક્ટરો,
શિક્ષકો, યુવા નેતાઓ, યુવા કાર્યકરો એવા 15,000 જનજાતિ યુવાનોને આદિ સહયોગી બનાવ્યા. જનજાતિ વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી. આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જનજાતિ વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજના કારણે જનજાતિ પરિવારના સંતાનો ડોક્ટર અને એન્જિનિયર બનતા થયા છે. સદીઓથી પરિશ્રમ, પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે મોદી સાહેબે એમના માર્ગદર્શનમાં જનજાતિ કલ્યાણ યોજના આ શરૂ કરાવી છે. 2 લાખ કરોડ રૂપિયા આ વિસ્તારમાં વપરાવાના છે. તે દેશભરમાં રોલ મોડેલ બની છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ માટે તેમણે આત્મનિર્ભર તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું. આ રાષ્ટ્રીય આદિવાસી મેળો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય સાકાર કરશે. વિકસિત આત્મનિર્ભર ભારત માટે આદિવાસી સમુદાય આ મેળાથી વધુ યોગદાન આપી શકશે એવા વિશ્વાસ સાથે વિનંતી છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય